ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની દુઃખદ ઘટના બાદ દરેક વ્યક્તિ આઘાતમાં છે. આ દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા છે. તેમાંથી 12 ક્રૂ મેમ્બર હતા. NSGએ ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મેળવી લીધું છે અને હવે તેઓ અકસ્માતના કારણો શોધવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે બ્લેક બોક્સ શું છે અને તે તેની મદદથી વિમાનના ક્રેશના ઘણા રહસ્યો કેવી રીતે ઉજાગર કરી શકે છે. બોક્સ 2 ભાગમાં વહેંચાયેલો છે. આમાંથી એક CVR છે, જેને કોકપિટ વોઇસ રેકોર્ડર કહેવામાં આવે છે. જેમ કે તેનું નામ સૂચવે છે, તે પાયલટ અને કો-પાયલટ વચ્ચેની વાતચીત, એલાર્મ અને કોકપિટ અવાજો રેકોર્ડ કરે છે. બીજો ભાગ FBR એટલે કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે, જે વિમાનની ઊંચાઈ, ગતિ, દિશા, એન્જિનની સ્થિતિ વગેરે જેવા ટેકનિકલ ડેટા રેકોર્ડ કરે છે. જ્યારે વિમાન ક્રેશ થાય છે ત્યારે બ્લેક બોક્સ અકસ્માત પહેલા શું થયું તે સમજવામાં મદદ કરે છે. તે ખૂબ મજબૂત બિલ્ડ સાથે બનાવવામાં આવે છે, જેથી તે અકસ્માત પછી પણ સુરક્ષિત રહી શકે. બ્લેક બોક્સની મદદથી વિશ્વભરમાં ઘણા વિમાન અકસ્માતો પાછળની ખામીઓ દૂર કરવામાં આવી છે. તેમાંથી મેળવેલા ડેટાના આધારે સમય જતાં ઉડ્ડયન ઉદ્યોગને લગતા કડક નિયમો અને નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા. આ રીતે તે અકસ્માતના રહસ્ય ઉજાગર કરે છે. જ્યારે કોઈ વિમાન ક્રેશ થાય છે ત્યારે તપાસ એજન્સીઓ પહેલા બ્લેક બોક્સ શોધવાનો પ્રયાસ કરે છે, કારણ કે વિમાનને લગતી સૌથી મહત્વપૂર્ણ માહિતી તેમાં રેકોર્ડ કરવામાં આવે છે. જેમ આપણે કહ્યું હતું, બ્લેક બોક્સ 2 ભાગોનું બનેલું છે. એક ભાગ પાયલટ્સના અવાજો અને કોકપિટ વાતચીત રેકોર્ડ કરે છે, જેને CVR કહેવામાં આવે છે. બીજો ભાગ વિમાનની ટેકનિકલ માહિતી જેમ કે ગતિ, ઊંચાઈ, દિશા, એન્જિનની સ્થિતિ વગેરે સાચવે છે. તેને FDR કહેવામાં આવે છે. જ્યારે વિમાન ક્રેશ થાય છે ત્યારે બ્લેક બોક્સમાં હાજર આ ડેટા સુરક્ષિત રહે છે, કારણ કે તે ખૂબ જ મજબૂત બનાવવામાં આવે છે. આ ઉપકરણમાં એક નાનું સિગ્નલ આપતું ઉપકરણ પણ છે, જે પાણીમાં પડી જાય તો પણ 30 દિવસ સુધી તેના સ્થાન વિશે માહિતી આપે છે, જેથી તે શોધી શકાય. જ્યારે તપાસકર્તાઓ બ્લેક બોક્સ મેળવે છે ત્યારે તેઓ એક ખાસ કમ્પ્યુટર સિસ્ટમની મદદથી તેમાં નોંધાયેલી બધી માહિતી વાંચે છે. પાયલટ્સની છેલ્લી વાતચીત, એલાર્મ અવાજો અને તકનીકી સમસ્યાઓ વિશેની માહિતી અકસ્માત પહેલા શું થયું તે દર્શાવે છે. આ સમજવામાં મદદ કરે છે કે અકસ્માતનું કારણ તકનીકી ખામી, હવામાન અથવા માનવ ભૂલ હતી. આ રીતે બ્લેક બોક્સ અકસ્માતનું વાસ્તવિક કારણ જાણવામાં ખાસ ભૂમિકા ભજવે છે.